પ્રવીણ પટોડિયા, ખેડૂત સમાજ ગુજરાત સંગઠન। આજે ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો વધ્યા છે। સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો જ્યારે બદહાલ રહ્યા છે, એ સંદર્ભે આવતી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે અમે ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી, પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી, તિરંગાના સન્માનમાં, તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાકીમાં જમીન માપણી જેવા જે પ્રશ્નો, અનેક પ્રશ્નો છે, તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરશું। એટલે કે આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે, એના માટે આ સંઘર્ષ માટે અત્યારે ગુજરાતની ખેડૂત સંઘર્ષ સમિતિ જે 40થી વધુ સંગઠનોની સાથે ચર્ચા કરી અને આ મુહિમને અત્યારે અમે તમારા સમક્ષ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખેડૂત પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે, જે નોકરીથી વંચિત છે, જેના પર મોટો ફીનો જે વધારો કરવામાં આવી રહ્યો છે, એ તમામ બાબતોને પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના જાહેર ક્ષેત્રમાં, ખેતરમાં કે પોતાના મકાન પરથી ઝંડો હાથમાં રાખી અને આ અમે અમારા પ્રશ્નોને રજૂ કરશું અને સરકારના માધ્યમ સુધી પ્રશ્નો જે અત્યારે વિકરાળ બન્યા છે, એ પ્રશ્નોની વધુ માહિતી અમારા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ જે પ્રતિનિધિ છે ડાયા બાપા છે, હમણાં તમારી સામે મૂકશે। મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિનો જોઈન્ટ કન્વીનર છું। ગુજરાતના ખેડૂતો જે પોતાની વર્ષો જૂની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, એમાં સૌથી પહેલી સમસ્યા છે એ ખેડૂતોના પાક વીમાની સમસ્યા છે। 2017-18 થી માંડીને અત્યાર સુધી જે ખેડૂતોનો પાક વીમો રોકાયેલો છે, એ પાક વીમામાં પ્રતિથી સાબિતી કરી હોવા છતાં પણ આજે ખેડૂતોને એ વીમા ચૂકવાયા નથી। બીજી સમસ્યા ખેડૂતોની છે એ જમીન માપણી। એ જમીન માપણીમાં જે રીતે ગોટાળાઓ થયા છે અને ખેડૂતો જે રીતે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે, એને કારણે જે ખેડૂતોની જમીનો આજે ઝૂંટવાઈ ગઈ છે, જમીનો બદલાઈ ગઈ છે, માર્ગો બદલાઈ ગયા છે અને વારંવાર સરકાર આ જમીન માપણીના મુદ્દાને આગળ ને આગળ ધપાવે છે, ખેડૂતોને અરજી કરવાનું કહે છે, પરંતુ એનો સ્પષ્ટ નિકાલ થયો નથી। એટલે અમે ખેડૂત સંઘર્ષ સમિતિ વતી માંગ કરીએ છીએ કે સરકારે આ જે જમીન માપણી છે, જમીન માપણી સંપૂર્ણ રદ કરવી જોઈએ। પાક વીમો છે, એ પાક વીમો અગાઉ જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નેશનલ એગ્રીકલ્ચર કે ઇન્સ્યોરન્સ કંપની ચલાવતી હતી, એ જ રીતે ફરી ચલાવવામાં આવે। કારણ કે જે વર્તમાન સમયમાં જળવાયુ પરિવર્તનને કારણે અતિવૃષ્ટિ, ઓછો વરસાદ, વાવાઝોડાઓથી જે ખેતીના પાકો બરબાદ થાય છે, એ પાકોને રક્ષણ મળવું જોઈએ, નહીતર ખેડૂત કરજદાર બની જાય છે। અને આજે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો જે રીતે કરજદાર બનતા જાય છે, એ આગળ ને આગળ વધતા જાય છે, એનો કરજો ખેડૂતો ભરી શકે એવી સ્થિતિમાં નથી। ત્યારે અત્યારે આપણે ગુજરાતની અંદર પણ એક કમનસીબી કહેવાય કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને એની આપઘાત કરવા પાછળના મુખ્ય કારણો હોય તો એ આર્થિક કારણો છે। એ આર્થિક કારણો જે છે એમાં ખાસ કરીને એક બાબત એ પણ તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે 10 વર્ષ પહેલા જે સરકારે જે ખેડૂતોને લોન છે એ 3000 રૂપિયા વિના 7% ધોરણે આપવાનું જે નક્કી કર્યું હતું, 10 વર્ષની અંદર કેટલી બધી મોંઘવારીઓ વધી ગઈ, પરંતુ એ મોંઘવારીઓ વધી હોવા છતાં સરકાર જે મર્યાદા છે 3 ને બદલે 6 નથી કરતી, મોંઘવારી ડબલ થઈ ગઈ છે, છતાં એ 3 માંથી 6 નથી કરતા। તો ખેડૂતોને ગમે ત્યારે પૈસાની જરૂરત પડે તો ખાનગી યાદખોરો પાસેથી આધારિત બનવું પડે છે। એ જ રીતે ખેડૂતોનો મુખ્ય સવાલ છે, આજે કરજદાર બનવામાં જે મુખ્ય પાયાનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે ખેડૂતોનો એમએસપી નો સવાલ છે। ખેડૂતોની એમએસપી માટેની માંગણી માટે દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન થયું, એ આંદોલનમાં સરકારે લેખિત સમાધાન કર્યું, પરંતુ હજી આજ દિવસ સુધી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। 10 જુલાઈના રોજ દિલ્હીની અંદર સંયુક્ત કિસાન મોરચાની ફરી પાછી બેઠક મળી અને જાહેર કર્યું કે સરકારે જે વાયદાઓ ખેડૂત સંગઠનો સાથે કરીને આંદોલનનું સમાધાન કર્યું છે, લેખિત કર્યું છે, અમે એ આંદોલન જે છે એ આંદોલન ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ। અને એમણે આ વખતે જે 9 ઓગસ્ટના રોજ એક આંદોલન પણ જાહેર કર્યું હતું અને દેશભરના ખેડૂતોને કહ્યું હતું કે તમે 9 ઓગસ્ટના રોજ એક મુહિમ કરો અને એ મુહિમ છે કોર્પોરેટ કંપનીઓની લૂંટ ભારત છોડો।
કોર્પોરેટ કંપનીઓને સરકાર બજેટમાં બહુ મોટી લાડીઓ કરે છે. બીજી તરફે આવડો મોટો રોજગારીનો માધ્યમ ખેતી હોવા છતાં ખેતીને જે રીતે પ્રોત્સાહક યોજનાઓ બનાવવી જોઈએ એ યોજનાઓ બનતી નથી. જેને કારણે આજે ખેડૂતો બહુ મોટા પીડાઈ રહ્યા છે. ખેડૂતોની કરજના સવાલો પણ છે. ખેડૂતોના કર્જ માફીની વાત છે. ઘણી આ વર્તમાન આપણી ગુજરાત સરકાર છે એ જ રીતે બીજા અન્ય રાજ્યોની અંદર ભાજપની સરકારો છે છતાં ત્યાં કર્જ માફીઓ થાય અને અહીંયા આપણે કર્જ માફીઓ ન થાય અને એ રીતે ખેડૂતોને સહયોગ મળવો જોઈએ, સહયોગ ન મળે એટલે અમે ખેડૂતો આજે પીડાઈ રહ્યા છીએ અને પીડાનો આક્રોશ છે. આવનારા સમય ગુજરાતની અંદર લગભગ 1200 જેટલા ખેડૂતોનો અંદાજ અમને મળ્યો છે. 1200 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે. સરકાર પાસે માંગણી કરવામાં આવે 7 વર્ષનો પાક વીમો મંજૂર કરવામાં આવે. એમએસપી દ્વારા ખેડૂતોની ખેત પેદાશ ખરીદવામાં આવે. ભૂલ ભરેલી જમીન માપણી રદ કરી અને નવી માપણી કરવામાં આવે. બધા જ ખેડૂતો પોતપોતાની વાડીએ રાષ્ટ્રધ્વજ લઈ અને આ માંગણી કરવામાં આવે. 15મી ઓગસ્ટના દિવસે વંદે માતરમ, જય જવાન જય કિસાન. અમારે અહીંયા પાવર ગ્રેડ કંપનીની લાઈન નીકળે છે, વળતર દેતા નથી અને આ સરકારમાં કઈ અમારું સાંભળતા નથી. અમારા ઉભા પાકમાં નુકસાન કરે છે, આડેધડ જીસીબી આંકે છે. પૈસાનું કયો તો કે ઈ તો જંત્રી મુજબ આપશું. અમે રાષ્ટ્રહિત માટે જ કામ કરવા દેવાની ના નથી પડતા, પણ અગાઉ જે લાઈન નીકળી છે 2021માં એમાં જો ચોરસ મીટરે 1045 દીધા હોય તો આમાં શું કરવા નથી દેતા? અમને વાંધો નથી નાખવા દેવામાં, પણ આ સરકારની નીતિ અને પાવર ગ્રેડ વાળાની જે નીતિ છે એને દૂર કરવા માંગી છીએ અમે. એટલે અમે 15મી ઓગસ્ટે ફેસબુક ઉપર અમે આ વિડીયો મૂકવાના છીએ અને સરકારનો વિરોધ બતાવવા માટે અને પાવર ગ્રેડ કંપનીને આંખી કાઢતું અમે. જય જવાન જય કિસાન. છેલ્લા 30 વર્ષોથી ઘેરની આ સમસ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે અમે જે ખેતરમાં ઉભા છીએ તેમાં કોઠણ સુધી પાણી ભરેલું છે અને સંપૂર્ણપણે પાક નિષ્ફળ થયેલો છે. આવી ઘેરના 70% ખેડૂતોની અને ખેતરોની આ પરિસ્થિતિ છે અને સરકાર હજી સર્વેના ખોટા બાફા મારી રહી છે અને સર્વે કરી રહી છે કે ઘેડમાં કેટલું નુકસાન થયું છે. આજે પાણી ઓસર્યા અને 28 દિવસ થયા છે છતાં પણ સરકાર હજી સર્વે કરવા ઈચ્છે છે અને પાક નુકસાનીનો આંકડો મેળવવા માંગે છે. હવે તમે વિચાર કરી શકો છો કે જે ખેતરોમાં 28 દિવસ સુધી પાણી ભર્યા હોય તે ખેતરોની પરિસ્થિતિ શું હોય અને તેના પાકની પરિસ્થિતિ શું હોય. એ કોઈ પણ તમે શહેરમાં રહેતા જે ખેતીથી અછૂત વ્યક્તિ છે તેને પણ તમે પૂછી શકો છો કે 28 દિવસ સુધી કોઈ પણ પાક પાણીમાં ભર્યો રહે તો એ સંપૂર્ણપણે નાબૂદ થયો હોય. અને આ ઘેરની જે આ પરિસ્થિતિ છે જે છેલ્લા 30 વર્ષોથી અકબંધ છે અને આ પરિસ્થિતિ એવી પરિસ્થિતિ છે કે સરકાર ઈચ્છે તો આનું નિરાકરણ સંપૂર્ણપણે થઈ શકે એમ છે, પણ સરકારની બેદરકારી, તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના લીધે આજે ઘેરની 1 લાખ હેક્ટર અને 2.5 લાખ જેટલી જનસંખ્યા ધરાવતો ઘેડ વિસ્તાર આજે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે અને ખેડૂતો મજદૂરી કરવા માટે મજબૂર થયા છે. મારી ઘેડના અને તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે આ રીતના તમારો પોતાના ખેતરથી પાક નુકસાની અને પાણી ભરેલા ખેતરોનો અને જમીન ધોવાણનો તિરંગા સાથે વિડીયો બનાવો અને 15મી ઓગસ્ટે સોશિયલ મીડિયા ઉપર ટૂંકા લખાણ સાથે વાયરલ કરો. જો તમે જમીન માપણીના મુદ્દાથી પીડિત હોય, જો તમે મગફળી કૌભાંડથી પીડિત હોય, જો તમે પાક વીમાના ભ્રષ્ટાચારથી પીડિત હોય તો પણ તમે આ વિડીયો બનાવી અને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના દિવસે હર ઘર તિરંગાની જગ્યાએ હર ખેતર તિરંગાના માધ્યમથી તમે એક ટૂંકું લખાણ કરી અને સોશિયલ મીડિયા ઉપર મૂકો એવી મારી અપીલ છે. વંદે માતરમ, જય જવાન જય કિસાન.